નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ તાસમાં આપણે ધોરણ 8 સંસ્કૃતનો એકમ પ્રહેલિકા જેનામાં આજે આપણે આગળ વધવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમમાં આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના તાસમાં આ ઉખાણા સુધી પહોંચ્યા હતા. બરાબર, આ ઉખાણા સુધી આપણે પહોંચ્યા હતા. તો હવે આપણે આનાથી આગળનો ઉખાણો શરૂ કરીએ. તો આગળનો ઉખાણો આ પ્રમાણે છે. સર્વપ્રથમ ઉખાણાના શ્લોકનું વાંચન કરીએ. તો કે સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. તો હવે ઉપરોક્ત જે શ્લોક છે તે શ્લોકના દરેકે દરેક જે પદો છે, પદોમાં આવેલા જે શબ્દો છે તે દરેકે દરેક શબ્દોનો આપણે અર્થ કરીએ. તો કે પહેલું છે સુવર્ણસ્ય એટલે કે સોનાની, ત્યારબાદ સુવર્ણસ્ય એટલે કે સોનાની, અને સુવર્ણસ્ય એટલે કે સોનાની, ચ જાનકી એટલે કે હે જાનકી માતા. બરાબર, હે જાનકી એટલે કે જનક નંદિની સીતા. પ્રેષિતા તવ રામેણ એટલે પ્રેષિતા એટલે કે મોકલી છે, અને તવ એટલે કે તમારા માટે, અને ત્યારબાદ રામેણ એટલે કે રામે. બરાબર, સુવર્ણસ્ય એટલે કે સોનાની, ચ એટલે કે અને મુદ્રિકા એટલે કે વીંટી. બરાબર, સોનાની વીંટી. વિદ્યાર્થી મિત્રો, અહીં સુવર્ણસ્ય શબ્દ અનેકો વાર પ્રયોગ થયો છે, તમે જુઓ. બરાબર, પણ અહીં આ સુવર્ણસ્ય છે તો આ દરેકે દરેક સુવર્ણસ્યનો કંઈક અલગ ને અલગ અર્થ થાય છે. બરાબર, તો અહીં સુવર્ણસ્ય છે જાનકી. તો અહીં જે સુવર્ણસ્ય છે એનો અર્થ થાય છે કે ઉચ્ચ કુળની. બરાબર, સુવર્ણસ્ય એટલે કે સારા વર્ણની, ઉચ્ચ કુળની. બરાબર, એનો અર્થ થાય છે ઉચ્ચ કુળની. તો અહીં સુવર્ણસ્ય જાનકી એટલે કે ઉચ્ચ કુળની. બરાબર, જાનકી એટલે કે જનક નંદિની. બરાબર, જનકની પુત્રી. તો હે ઉચ્ચ કુળની, હે જનક નંદિની સીતા. બરાબર, ઉચ્ચ કુળની હે જનક નંદિની સીતા ને સુવર્ણસ્ય એટલે કે શ્રેષ્ઠ પરિવાર. અહીં જે બીજો સુવર્ણસ્ય છે, આ જે સુવર્ણસ્ય છે તેનો અર્થ થાય છે કે શ્રેષ્ઠ પરિવારમાં. બરાબર, શ્રેષ્ઠ પરિવારના. આ સુવર્ણસ્યનો અર્થ શું થાય? તો આ સુવર્ણસ્યનો અર્થ થાય છે ઉચ્ચ કુળની, અને આ સુવર્ણસ્યનો અર્થ થાય છે શ્રેષ્ઠ પરિવારની. બરાબર, તો કે સુવર્ણસ્ય રામેણ એટલે કે સુવર્ણસ્ય એટલે કે સારા વર્ણના, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે. બરાબર, તવ એટલે કે તારા માટે, સુવર્ણસ્ય. તો હવે આ જે સુવર્ણસ્ય છે તો તેનો અર્થ થાય છે કે ચળકતા રંગની. સુવર્ણસ્ય એટલે કે ચળકતા રંગની, અને ત્યારબાદ આ સુવર્ણસ્ય છે તેનો અર્થ થાય છે સોનાની. બરાબર, મુદ્રિકા, ત્યારબાદ મુદ્રિકા પ્રેષિતા. બરાબર, સોનાની મુદ્રિકા મોકલી. તો અહીં આપણે ફરીથી જોઈએ તો કે સર્વપ્રથમ છે સુવર્ણસ્ય જાનકી એટલે કે હે ઉચ્ચ કુળની જનક નંદિની સીતા. બરાબર, જાનકી છે તે એક સીતા, માતા સીતાનું નામ છે. તો કે સુવર્ણસ્ય જાનકી એટલે કે હે ઉચ્ચ કુળની જનક નંદિની સીતા. બરાબર, સુવર્ણસ્ય રામેણ એટલે કે શ્રેષ્ઠ પરિવારમાં જન્મેલા શ્રી રામે. સુવર્ણસ્ય એટલે કે ચળકતા રંગની, અને ત્યારબાદ સુવર્ણસ્ય એટલે કે સોનાની, મુદ્રિકા એટલે કે વીંટી, પ્રેષિતા તવ પ્રેષિતા એટલે કે તારા માટે મોકલી. તો અહીં વિદ્યાર્થી મિત્રો શું સમજાવે છે કે ઉચ્ચ કુળની હે જનકનંદિની સીતા, શ્રેષ્ઠ પરિવારમાં શ્રી રામે તારા માટે આ ચળકતા રંગની સોનાની વીંટી મોકલી છે. બરાબર, તો આવું ક્યારે બને છે? તો સામાન્ય રૂપથી તમે રામાયણ તો ઘણી બધી વખત જોઈ હશે. બરાબર, રામાયણ તો તમે ઘણી બધી વખત જોઈ હશે. તો રામાયણમાં શું થાય છે તો કે માતા સીતાને રાવણ છે તે લંકામાં લઈ જાય છે, અને ત્યાં એ માતા સીતાને બંદી બનાવે છે.
બરાબર, એ માતા સીતાને બંદી બનાવે છે. તો જે હનુમાન છે, હનુમાન દાદા, તો હનુમાન દાદા શોધતા શોધતા લંકા આવી પહોંચે છે. અને રામજીના દૂત સ્વરૂપ તે રામજી આપેલી એક વીંટી બતાવે છે. બરાબર, અને જેનાથી માતા સીતા છે તે ઓળખે છે કે આ મોકલવામાં આવેલો દૂત છે તે શ્રી રામે જ મોકલ્યો છે. બરાબર, તો આવી એક ઘટના ઘટે છે ને અહીં હનુમાન છે તે આ બાબત છે તે માતા સીતાને કહે છે. બરાબર, ને અહીં આ જે સુવર્ણસ્ય શબ્દ છે, અહીં એ પણ જોવાનું છે કે આ જે સુવર્ણસ્ય જે શબ્દ આવ્યો, બરાબર, તેના અનેકો અર્થો થયા છે. બરાબર, આ જે સુવર્ણસ્ય શબ્દ આવ્યો તેના અનેકો અર્થો થયા છે. તો અહીં સુવર્ણસ્યનો એક અર્થ શું થયો? તો કે સુવર્ણસ્યનો એક અર્થ થયો ચળકતા રંગનો. બરાબર, સુવર્ણસ્યનો એક અર્થ થયો ચળકતા રંગનો, અને સુવર્ણસ્યનો એક અર્થ થયો કે સોનાનો. બરાબર, સુવર્ણસ્યનો એક અર્થ થયો સોનાની કે સોનાનો. બરાબર, ત્યારબાદ સુવર્ણસ્યનો ત્રીજો અર્થ થયો, સુવર્ણસ્યનો જે ત્રીજો અર્થ શું થયો? તો કે સુવર્ણસ્યનો ત્રીજો અર્થ થયો ઉચ્ચ કુળનો. બરાબર, સુવર્ણસ્યનો ત્રીજો અર્થ થયો તે ઉચ્ચ કુળનો, અને ત્યારબાદ સુવર્ણસ્યનો ચોથો અર્થ થયો શ્રેષ્ઠ પરિવારનો. બરાબર, તો આમ અહીં સુવર્ણસ્યના અનેકો અર્થો થયા છે, જે આ શ્લોકમાં કંઈક ચમત્કૃતિ રાખે છે. બરાબર, તો આમ આ શ્લોકમાં સુવર્ણસ્યના અનેકો અર્થ થવાના કારણે આ શ્લોકમાં એક નવીન પ્રકારની ચમત્કૃતિ થઈ જાય છે. અહીં તમે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે એક સુવર્ણસ્યના કેટલા બધા અર્થો થઈ શક્યા છે. બરાબર, તો આમ આ એક શબ્દના અનેકો અર્થો થવા એ સંસ્કૃત ભાષાની વિશેષતા છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે ઉપરોક્ત શ્લોક તમે બરાબર સમજ્યા હશો. તો આપણે આગળનો એક નવો શ્લોક શરૂ કરીએ. બરાબર, નવો શ્લોક આ પ્રમાણે છે. તો આગળ સર્વપ્રથમ શ્લોકનું વાંચન કરીએ. તો કે ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કસ્ય વૈ સુતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. ફરી એકવાર, ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કસ્ય વૈ સુતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. ફરી એકવાર વાંચીએ. ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કસ્ય વૈ સુતઃ, ત્યારબાદ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. તો હવે ઉપરોક્ત શ્લોકના દરેકે દરેક જે શબ્દો છે તેનો અર્થ કરવો જોઈએ. અર્થ કરીએ તો કે ભોજનાંતે, તો એટલે કે ભોજનના અંતે. ચ કિમ પેયમ, એટલે કે શું પીવું જોઈએ. અહીં પૂછે છે કે ભોજનાંતે ચ કિમ પેયમ. તમારી સામે એક ઉખાણો રજૂ કરે છે, એક પહેલિકા રજૂ કરે છે કે ભોજનના અંતે શું પીવું જોઈએ. બરાબર, ભોજનાંતે ચ કિમ પેયમ, ભોજનના અંતે શું પીવું જોઈએ. ત્યારબાદ જયંતઃ, એટલે કે જયંત, કસ્ય, એટલે કે કોનો, વૈ સુતઃ, એટલે કે પુત્ર છે. જયંત કોનો પુત્ર છે? જયંત કસ્ય વૈ સુતઃ, એટલે કે જયંત કોનો પુત્ર છે. ત્યારબાદ કથમ, એટલે કે કેવું, અને વિષ્ણુપદમ, એટલે કે વિષ્ણુનું પદ. ત્યારબાદ પ્રોક્તમ, એટલે કે કહેવાયું છે. તો કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ, એટલે કે વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે. બરાબર, તો આમ અહીં ત્રણ પ્રશ્નો તમારી સામે રજૂ કરે છે. પેલું શું પ્રશ્ન રજૂ કરે છે? તો કે ભોજનાંતે ચ કિમ પેયમ. બરાબર, એટલે કે ભોજનના અંતે શું પીવું જોઈએ. ત્યારબાદ બીજો પ્રશ્ન રજૂ કરે છે કે જયંત કોનો પુત્ર છે. બરાબર, જયંત કસ્ય વૈ સુતઃ, એટલે કે જયંત કોનો પુત્ર છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન રજૂ કરે છે કે કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ, એટલે કે વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે. બરાબર, વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે, એવો ત્રીજો પ્રશ્ન તમારી સામે રજૂ કરે છે. અને ત્યારબાદ અંતે તેના જવાબ આપે છે કે તક્રમ શક્રસ્ય દુર્લભમ. બરાબર, તક્રમ એટલે કે છાસ. બરાબર, તક્રમ એટલે શું થાય? છાસને સંસ્કૃતમાં કહેવાય તક્રમ. તો કે તક્રમ એટલે કે છાસ, અને શક્રસ્ય એટલે કે ઇન્દ્રનો, અને દુર્લભમ, તો અહીં દુર્લભ. બરાબર, તો ઉપરોક્ત જે પંક્તિ છે,
બરાબર, આ જે 3 પંક્તિ છે તેનામાં તમને 3 પ્રશ્નો પૂછ્યા છે, અને જે નીચેની જે ચોથી કાવ્ય પંક્તિ છે, શ્લોકની પંક્તિ છે, તેનામાં તમને એના જવાબ આપવામાં આવેલા છે. તો સામાન્ય રૂપથી ભોજનાંતે ચ કિમ પેયમ, એટલે કે ભોજનના અંતે શું પીવું જોઈએ, તો અહીં આપેલું છે તક્રમ. બરાબર, ભોજનના અંતે શું પીવું જોઈએ, તો કે છાશ. બરાબર, એટલે કે તક્રમ. ભોજનના અંતે છાશ પીવી જોઈએ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે જયંત કસ્ય વૈ સુતઃ, એટલે કે જયંત કોનો પુત્ર છે, એવો બીજો પ્રશ્ન તમારી સામે રજૂ કરવામાં આવેલો છે. તો એનો જવાબ આપેલો છે શક્રસ્ય. શક્ર એટલે કે ઇન્દ્રદેવ. બરાબર, શક્ર એટલે કે ઇન્દ્રદેવ. તો કે જયંત છે તે ઇન્દ્રદેવનો પુત્ર છે. ત્યારબાદ કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ, એટલે કે વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે. બરાબર, વિષ્ણુનું પદ છે તે કેવું કહેવાયું છે, તો એનો જવાબ આપવામાં આવેલો છે દુર્લભમ. બરાબર, દુર્લભ. વિષ્ણુનું પદ છે તે દુર્લભ કહેવાયું છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, તમારી સામે 3 પ્રશ્નો પહેલા રજૂ કર્યા છે, અને તેના જવાબમાં નીચે 3 જવાબો આપેલા છે. બરાબર, ભોજનના અંતે શું પીવું જોઈએ, તો કે છાશ. જયંત કોનો પુત્ર છે, તો કે ઇન્દ્રનો. અને વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે, તો કે દુર્લભ. બરાબર, તો આમ અહીં પ્રશ્નો પૂછવામાં આવેલા છે, અને અંતે તેના જવાબો આપવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે ઉપરોક્ત જે 6 શ્લોક છે, પ્રહેલિકાના જે 6 શ્લોક છે, તે તમને બરાબર સમજાઈ ગયા હશે. તો આ સાથે આપણે આજનું આ તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ. શુભમ ભવેત, અસ્તુ.